अमरेली जिले के जाफराबाद समुद्री क्षेत्र से पकड़ी जाने वाली मछलियों की मांग अब सिर्फ गुजरात या भारत तक सीमित नहीं है, बल्कि देश के अलग अलग राज्यों के साथ साथ विदेशों के बाजारों तक भी पहुंच रही है। समुद्र किनारे रहने वाले हजारों परिवारों के लिए मछली पकड़ने का व्यवसाय आज भी मुख्य रोजगार का साधन बना हुआ है। जाफराबाद के मछुआरे रोजाना सुबह अपनी नाव लेकर समुद्र में उतरते हैं और समुद्र के अंदर 30 से 40 नॉटिकल मील तक की दूरी तय कर अलग अलग प्रजातियों की मछलियां पकड़ते हैं। समुद्र में मिलने वाली मछलियों की प्रजाति, आकार और गुणवत्ता के आधार पर उनके भाव तय किए जाते हैं। खारवा समाज के मछुआरे धर्मेश भाई भौरिया बताते हैं कि वे कई वर्षों से मछली पकड़ने के व्यवसाय से जुड़े हुए हैं। समुद्र में मिलने वाली हर मछली की बाजार में अलग कीमत होती है। मछलियों को ताजा रखने के लिए नाव में ही कोल्ड स्टोरेज की व्यवस्था की जाती है। समुद्र से वापस आने के बाद मछलियों को किनारे लाकर उनकी नीलामी या व्यापारियों को बिक्री की प्रक्रिया की जाती है। जाफराबाद क्षेत्र में पकड़ी जाने वाली कोल मछली सबसे महंगी मछलियों में मानी जाती है। इस मछली का भाव सामान्य तौर पर 3,500 से 4,000 प्रति किलो तक रहता है, जबकि अच्छी गुणवत्ता वाली नर गोल मछली का भाव कई बार 5,000 रुपए प्रति किलो भी बढ़ जाता है। इसके अलावा पापलेट मछली का भाव 1,000 से 1,200 प्रति किलो तक रहता है। वहीं संडे और बॉम्बे डक जैसी मछलियां 200 से 300 प्रति किलो तक की भाव में बिकती हैं। समुद्र में मिलने वाली अन्य कई प्रजातियों की मछलियों के भाव भी बाजार में मांग और उपलब्धता के अनुसार बदलते रहते हैं। मछुआरों के लिए मछलियों को लंबे समय तक सुरक्षित और ताजा रखना सबसे बड़ी जरूरत होती है। इसके लिए नाव में और समुद्र किनारे आधुनिक कोल्ड स्टोरेज की सुविधा उपलब्ध कराई गई है। इस व्यवस्था से मछलियों को लंबे समय तक सुरक्षित रखा जा सकता है और सही समय पर अच्छे भाव में बेचा जा सकता है। जाफराबाद के मछुआरे की मेहनत, समुद्र की गहराई तक की जाने वाली यात्राएं और आधुनिक भंडारण व्यवस्था के कारण यहाँ की मछलियाँ आज देश विदेश के बाजारों में अपनी अलग पहचान बना रही हैं। ये व्यवसाय हजारों परिवारों को रोजगार देने के साथ साथ स्थानीय अर्थव्यवस्था को भी मजबूत बना रहा है। આપનું નામ શું? મારું નામ ધર્મેશ બારિયા છે. રહું છું જાફરાબાદ અને ખારવા સમાજમાંથી આવું છું. હવે જે અત્યારે હાલમાં તમે જે મચ્છી પકડો છો તે કેટલે દૂરથી પકડો છો અને તેને કઈ રીતે રાખવામાં આવે છે તેના વિશે થોડી માહિતી આપશો. વાત કરીએ તો જાફરાબાદ બંદરની તો અહીંથી 40 થી 50 નોટિકલ માઇલ બોટ જતી હોય છે અને ત્યાંથી માછલીઓ મારવામાં આવે છે બોટ દ્વારા અને ત્યારબાદ એને લાવવામાં આવે છે અને એમને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. અંદાજે 15 થી 20 દિવસ પણ રાખી શકીએ છીએ અને મહિનો દિવસ પણ રાખી શકીએ છીએ. ત્યારબાદ એમની વેચણી થતી હોય છે જુદા જુદા બંદરોમાં. અહીંથી તમે લેજો વેરાવળ છે, મુંબઈ છે, બેંગ્લોર છે અથવા તો બાંગ્લાદેશ છે, આવા બધા જ દેશ વિદેશોમાં એનું વેચાણ કરવામાં આવતું હોય છે. આવું હોય છે. એનો ભાવ શું અત્યારે આવતો હોય છે? જે સારી માછલી હોય અને તેની શું અત્યારે બજાર કિંમત હોય છે? સારી માછલીની જો વાત કરીએ તો ગોલ માછલી છે એ સૌથી હાઈએસ્ટ ભાવમાં હોય છે. 3500 થી 4,000 રૂપિયા એના પર કેજી હોય છે અને એમાં પણ નર અને માદી પણ આવે છે. જેમાં નર હોય તો એનાથી પણ વિશેષ ભાવ હોય છે, જેને ગોલ માછલી કહેવામાં આવે છે. ત્યારબાદ પાપલેટ માછલી છે તો એના 1,000 થી 1,200 રૂપિયા હોય છે. બીજી અનેક માછલી હોય છે તેમના ભાવ એ રીતના જુદા જુદા હોય છે. સમડી માછલી હોય છે તો એના 200 થી 20 રૂપિયા ભાવ હોય છે પર કેજી. આવું બધું બંદરના ભાવ રૂટિંગ હોય છે. બરોબર. આવી જ રીતે જે સૂકી માછલી હોય છે, સૂકી માછલી તેનો શું ભાવ રહેતો હોય છે અને તેને કઈ રીતે વેચાણ કરવામાં આવતું હોય છે? સૂકી માછલીની જો વાત કરીએ તો બોમ્બે ડક માછલી જાફરાબાદની ખૂબ વખણાવ છે અને એમનો પર કેજી ભાવ હોય છે 200 થી 250 રૂપિયા અને એમને સુકાવી અને ત્યારબાદ એમના બંડલ વાળવામાં આવે છે. બંડલ વાળી અને અહીંથી તમે કહો તો મુંબઈ છે, એવલા છે, બેંગ્લોર છે, એવા અનેક દેશ વિદેશોમાં જે ગામ આવેલા છે એમાં એમનું વેચાણ થતું હોય છે.
અને ત્યારબાદ અમે લોકો એમાંથી બધું ચલાવતા હોઈએ છીએ. સૂકી મચ્છી જે હોય છે તેને અહીંયા કાંઠે લાવી અને તેને કેટલા દિવસ સુધી સુકવણી કરવામાં આવે છે અને ત્યારબાદ તેને કઈ રીતે અહીંયાથી બહાર મોકલવામાં આવતું હોય છે? સૂકી મછલીની જો વાત કરીએ તો એને લાવ્યા પછી એમને એક દોરડાની કાઠી આવેલી હોય છે અને કાઠીમાં એને સુકાવવામાં આવતી હોય છે. સુકાવવામાં અંદાજે 3 દિવસ એને લાગતા હોય છે. સુકાવ્યા બાદ એમના બંડલ વળે છે. બંડલ વર્યા બાદ અહીંયા વેપારીઓથી લઈ અને બધા જ આવે છે એને વેચાણ કરવામાં આવતું હોય છે.